સુરેન્દ્રનગરના સાયલામાં આકાંક્ષી તાલુકા કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સગર્ભા માતાઓને મમતા કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ તથા પ્રોત્સાહક રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ। વિપુલ, શું છે વધુ વિગતો? જણાવું કે સાયલા તાલુકા ખાતે આકાંક્ષી તાલુકા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર કેન્દ્રીય મંત્રી છે જે નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતાના કાર્યક્રમનું સાયલા એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટા ભાગના જે સાયલા તાલુકાના જે સરપંચો છે તેને ત્યાં હાજર રાખવામાં આવ્યા હતા। અને આ કાર્યક્રમ દરમિયાન જે સગર્ભા માતાઓને મમતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, સગર્ભા માતાઓને મમતા પોષણયુક્ત આહારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે જે સખી મંડળની બહેનો છે તે લોકોને રિવોલ્વિંગ જે ફંડ છે તે સરકાર તરફથી આપવામાં આવે છે, તે બહેનોને પ્રોત્સાહિત રકમના જે છે તેના ચેકના પણ આ કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવ્યા હતા। જ્યારે સાયલા તાલુકામાં જે છે તે આકાંક્ષી કાર્યક્રમનું એક જે છે આયોજન કરવામાં આવ્યું છે। નીતિ આયોગ દ્વારા જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે છે તે સાયલા તાલુકો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં રાજ્યના 10 જિલ્લાઓમાંથી 13 તાલુકાઓમાંથી જે સાયલા તાલુકો છે તેની પસંદગી કરવામાં આવી છે। જે સાયલા તાલુકામાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હોવાને કારણે સરકારે આ કાર્યક્રમનું આયોજન આ સાયલા ખાતે કરવામાં આવ્યું હતું। જી, આભાર માહિતી આપવા માટે।